મિત્રો આપણે અત્યારે એક એવી જગ્યાએ આવી ગયેલા છે જે અહીંયા આધ્યાત્મિક જગ્યા છે. હંસ નિર્વાણ આશ્રમ છે અહીંયા આપણને જુનાગઢ જેવી ફિલિંગ થાય, મિની જુનાગઢ જેવું ગણાય છે અહીંયા. અત્યારે બાજુમાં નદી પણ ખળખળ પાણી વહેતું જગ્યા છે. પ્રાચીન લીમડાનું ઝાડ છે. પછી અહીંયા બાપુ સાથે આપણે વાતચીત કરી અને અહીંના જે સ્થાનિક વ્યક્તિ છે દાદા, એમના પૂછી તો એના વિશે પણ થોડી આપણને એની માહિતી આપશે. બાપુ, આપણે આ જગ્યા વિશે થોડુંક માહિતી અમને સમજાવશો તો જે પબ્લિક છે એમને ખબર પડે કે આ જગ્યા કઈ રીતની છે, અહીંયા આવવું હોય તો કઈ જગ્યાએથી આવી શકાય. આ બાપુ કચ્છમાંથી આવેલા છે. સંતોકાનંદ સાહેબ એનું નામ છે. ને એ ફરતા અહીંયા રાજપુર રહ્યા, પછી અમારા અહીંયા માત્રિયા એ કહેવાય છે, ત્યાં 2-5 વર્ષ રહ્યા. ને પછી અહીંયા આ ગામમાં આવ્યા. બરોબર. અને અમને બધાને 5-10 જણાને શિષ્યો થઈ ગયા. બરોબર. પછી અહીંયા કે મારે હવે અલગ જગ્યા બનાવી. બરોબર. પછી અહીંયા અમારું જૂનું ખોડિયાર માતાજીનું સ્થાનક છે. બરોબર. એની પડખે આ આશ્રમ એટલે લોકવાયકા એની એમ કહે છે કે ભાઈ અહીંયા પાણી એકદમ તળમાં ઉપર છે. થોડું ઘણું કોઈ ખોદે તો પણ પાણી એકદમ આવી જાય છે તરત. 35 ફૂટ છે ખાલી પાણી. આ તો વર્ષોથી છે. આ કોઈ છે ને માતા કોઈ પાણી નથી પીતું. 8 વર્ષ થઈ છે. 8 વર્ષ આ ગામ અમારું. આ શેરડી વધારે ગામ. બરાબર. આનો તાલુકો કયો લાગે? જેસર લાગે છે. જેસર. આ બગદાણાથી આપણે લગભગ બગદાણાથી 7-8 કિલોમીટર, 9 કિલોમીટર. બરાબર. પેલા કરમજિયા છે. કરમજિયા પછી આવતા રસ્તામાં અહીંયા આવે શેરડી વધારે. આગળ તમે જાઓ તો ત્યાંથી વીડીના વાણિયા વિખ્યા છે, એ જગ્યા પણ એમની આગળ આવે છે. એ પણ જગ્યા સરસ છે. પછી આ શાંતિરામ બાપુ આગળ એમનું નામે સાંભળેલું. કમળા. હા હા, બરોબર. પડખે 2 કિલોમીટર મૂળ નિર્માણ પદ નિર્માણમાં અહીંયા અમારા મૂર્તિ બંધન નો મૂર્તિ બંધન નહીં, બિલકુલ નહીં. બરોબર. નહીં મૂર્તિ બંધન સરસ. તમે જે વ્યક્તિને જે માનવું હોય જીવતાને માનવાનું. બરોબર. ના, સરસ. ગુરુ હોય કે માવતર હોય કે ગાય હોય કે જે જીવતા જે સેવા કરો એ સાચું છે. બધા જીવતાને માનવું. બરાબર. નિર્વાણનો અર્થ જ એમ થાય કે કોઈ વાણીનો વિષય નથી. હા, સમજાઈ ગયું. આત્માનું નામ કહો તો એ નિર્વાણ કહો તો ભલે નથી છે. હંસ કહો તો ભલે, પરમાત્મા કહો તો એક જ નામ છે. એક જ છે. બધા આપણે ભગવાનના બાળકો છીએ. હા, બરોબર છે. ના, અત્યારે કિરણો છે આપણે પરમાત્મા. જીવતા જાગતા જે આપણે કરીએ છીએ એ સાચું છે. આપણા એના બધા શાસ્ત્ર એવા છે. શરીરનું ભાન કરાવે. શરીર તમારું કેટલા તત્વનું બનેલું છે, અને કેમ આત્મા તો અખંડ અવિનાશી છે. એ તો કઈ જન્મતો નથી, મરતો નથી. તો આ જન્મે મરે છે કોણ? એનું જ્ઞાન કરાવવા માટે આશ્રમ. પાણી અહીંયા એકદમ ખળખળ વહેતું છે. એટલે અહીંનો વ્યૂ પોઈન્ટ જ એક એવો છે, આધ્યાત્મિક જગ્યા. જે આ પથ્થર છે એ પણ વર્ષો જૂનો એમનું આધ્યાત્મિક મહત્વ જોડાયેલું છે એમની સાથે. જો કેવું ખળખળ પાણી.
એકદમ શાંત જગ્યા. મિની જુનાગઢ એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. અહીંનો રસ્તો પણ થોડો કઠિન છે, પણ આમ સારો છે, આમ વાંધો નથી આવે એમ. 2 વ્હીલ 4 વ્હીલ બધું આવી જાય છે અહીંયા. જો લાગે ને જુનાગઢમાં આવી ગયા એવું. શેરડી વદર, જેસર તાલુકાનું. કોણ પક્ષીઓ ને? જગ્યા જ એવી છે ને શાંત. શેડ સરસ છે અહીંયા. કંઈ રસોડું બનાવવું હોય સાથે તો પણ જગ્યા છે અહીંયા.